એટલે મિત્રો આપણે જવાના છે અટાણે બીજી વાડી. અટાણે અહીંયા આવ્યા હતા તો રોટલો ખાઈ લીધો છે ને આપણે હવે ત્રણ વાગી ગયા છે તો આપણે અટાણે ચા બનાવે છે તો અટાણે હવે ચા વા પી પછી આપણે જવાનું છે. તો જો આવી ગઈ છે આપણી ચા. જો તો જો આપણે આ ચા પી લઈ. તો જો આપણે આ ચા પી લે અટાણે ને આપણે સોનલભાઈને આવી ઓલી કર હોય ગયા છે તો આપણે અટાણે જલ્દી ચા પી લઈ. જો આપણે બહુ નો છે તો આપણે જો આપણી તો અહીંયા બાઇક છે તો આપણે આ લઈને અટાણે જવાના છે. તો એ પપ્પા લઈ જાય છે, હું નહીં. આ ગુડી પણ લઈને આવી ગઈ છે સા. તો કંઈક આપણે ગમવા થઈ ગયા છે. જો આપણે હારા છે ગમતો ને. તો જો આપણે આટલી ઈચ્છા છે આટલી ખતમ કરીને પછી હાલી. તો જો આપણે ટાઈટ લાગે છે એટલે આપણે તડકામાં બેઠા છે. અહીંયા ખાટલો છે. તો જો આપણે અહીંયા પપ્પે પડ્યો છે. હા એક દી લાવ્યા હતા પપ્પા ફુવરમાં દવા છાંટવા તો અહીંયા પડ્યો છે ને. આપણી ફોર વ્હીલ અહીંયા કેમ નથી દેખાતી તો આપણે ફોર વ્હીલર મૂકી આવ્યા છે કે ક્યાંક મતલબ પાટીએ રિપેરિંગમાં. ઠીક છે તો આપણે પછી અહીંયાથી લાવશું તો એ વિડીયો બનાવશું. તો જો આ તરફ એમને પડ્યો છે ને અહીંયા આપણી ફોર વ્હીલર હતી વાંથી. અટાણ નથી. અટાણે એવું લાગે કે એમને એમ જો ગાડી એક અહીંયા રહે છે એ ફોર વ્હીલર અહીંયા નથી. તો આપણે કાંઈક ઓલી લાઇટ નહોતી બળતી ને હોરણે નહોતું થતું એટલે આપણે અહીંયા મૂકી આવ્યા છે ગેરેજમાં. તો આપણે લેવા જઈશું, વિડીયો બનાવશું. જો આપણે અહીંયા હોયા હતા તો આપણે આ મૂકી દઈએ કંઈક. આપણે આ લાવ્યા હતા જો અહીંયા આપણે હોતા હતા બપોરે આ લીમડો. તો આપણે અંદર મૂકી દઈએ આને. તો એને શું કહેવાય સાદરો. તો આ સાદરો એને ટંગાડી દીધો ને હાલો આપણે જાય ટાણે કંઈક મહેશ ચા લઈને. અહીંયા જીરું છે ને આપણે અહીંયાથી હાલીને જવાનું આ માર્ગમાંથી તો વાં જવાનું છે. તો આપણે વાં જઈને મળીએ. તો આ માંડવી અહીંયા પડી છે જો તમે ને અહીંયા હજી તક કલર છે ને. આપણે જો આટલા મોટા ઘઉં થઈ ગયા તો એમને અમુક લોકો એમને પાડી રાખી વેચી નહીં તો એમને પડી હટાણે. તો આપણે હવે આ વ્લોગને આ એન્ડ કરીએ. આવીને આ વ્લોગને ઠીક છે.